પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વાધ્યાય 10.2 બીજા ધોરણના છોકરાઓને આવડે ને એવું પૂછ્યું. પહેલામાં ધોરણ વાળાને પૂછે, બીજા વાળાનો ખરેખર તમે કહો સાહેબ કેમ, જો સમજાવો. પેલો દાખલો હાવ હેલો, આમ તો બધા દાખલા હેલા જ છે. આપણે પોઈન્ટમાં જવાબ રાખવાનો છે. દાખલા તરીકે અહીંયા 0.00085. આજે 85 છે ને એમાં 8.5 કરવાનું છે. કેટલા કરવાના છે? 8.5 કરવાનું છે. તો પેલા જુઓ, પેલા તમારે પોઈન્ટ કાઢવો પડશે. પેલા શું કરવો પડશે? પોઈન્ટ કાઢવો પડશે. તો આને ઝૂમ કરીએ. ઝૂમ ઝૂમ, આવું ક્યાંય ઝૂમ ન થાય, ખાલી આના અહીંયા જ થાય. હવે જરાક ધ્યાન રાખો. હવે અહીંયા જે છે એક જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે જોઈએ. એક આંકડો, 2, 3, 4, 5, બસ 8 પોઈન્ટ રાખું ને આપણે. તો આપણે શું લાવવું છે ભાઈ? 8.5. તો હવે 8.5 રાખવું હોય તો પોઈન્ટ થી 8 લગી આંકડા ગણવાના. કેટલા આંકડા થાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને તો અહીંયા લખવાની 10^12. અહીંયા સાહેબ આવું કેમ આવ્યું સમજાવું. દાખલા તરીકે એ તમને ખબર હોય ને, તમારા સવાલ 85 છે ભાઈ, મારે પોઈન્ટ કાઢવો છે. તો 85 ના છેદમાં 10 મૂકવા પડે કે ન મૂકવા પડે? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 મૂકવા પડે. હવે એવી રીતના માનો કે ભાઈ 6.25 છે, મારે પોઈન્ટ કાઢવો છે ભાઈ, તો છેદમાં કેટલા મૂકવા પડે? 100. કેમ? કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો એવી રીતના અહીંયા મારે પોઈન્ટ અહીંયાથી કાઢીને અહીંયા આંકડા પછી મૂકવો છે તો છેદમાં કેટલા? 12 મીંડા મૂકવા પડે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. અમારી જેવામાં જોઈને જ બી જાય સાહેબ આ કેટલા લખ્યા. એટલે આને જે છે આપણે ઈઝી રીતે આમ લખાય 8.5. 12 મીંડા છે ને એટલે 10^12. શું લખાય? તો પડી ગયો. ખાવ મારા હમ. હાલો તમે ખાધા એટલે હું માની જાઉં છું. બરાબર ને? દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 2 માર્ક આવે આના. લે બોલો. હવે એટલું તો કહું એલા ભાઈ મોજ કરો. હાલો હું હા પણ એ સમજાઈ ગયું. હજી એક છે આ 10^-12 આપીએ છીએ. હા તો હજી એક છેલ્લું સ્ટેપ, વાર્તા પૂરી થાય. 8.5 એમ. હવે આ 10^12 છે, આ શું કહેવાય કે છેદમાં છે, એને હું અંશમાં લઈ જઈશ તો આ ઘાત જે છે એ કેવી થઈ જશે? સમજાવો કે નહીં? એટલે હું થઈ ગયો 8.5 ગુણ્યા 10^-12. જો દાખલો પૂરો થઈ ગયો. ડન થઈ ગયું. હાલો એના પછી સમ. હવે હાથે આવડવો જોઈએ. હાલો આપણે કોના પછી પોઈન્ટ મૂકવાનો છે ભાઈ? 9 પછી. બરાબર ને? હાલો તો 9 લગી જવું પડશે. તો હું આમને મૂકી દઉં 9.42 મૂકી દઉં. હું મૂકી દઉં 9.42 એના છેદમાં. હાલો નહીં 100 નહીં, કેટલા મીંડાસ ગણો? 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11. 9 લગી ગણવાનું, કારણ કે 9 પછી પોઈન્ટ મૂકવાનું. 12 છે ને એટલે છેદમાં કેટલી મૂકવું? 10 ની કેટલી ઘાત? હજી એક વખત આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો હતો? 9 પછી. 9.42 કેટલા મીંડા થયા? કેટલા આંકડા થયા? મીંડાની કેટલા આંકડા? 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11. એટલે 10 ની કેટલી ઘાત? આ ભાંગાકારમાં છે. આને હું ગુણાકારમાં લઈ જાવ હોય તો ઘાત પ્લસ છે, કેવી થઈ જાય? માઇનસ. એટલે જવાબ કેટલા? 9.42 ગુણ્યા 10^-. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? લ્યો ભાઈ 2 સમ પૂરા. ડન છે. આ એટલા માટે કર્યું કે મીંડા ગણવા શું પડે આપણને? ઈઝી પડે એટલે આમ આપણે ઝૂમ કર્યું હતું. લ્યો ભાઈ 2 સમ પૂરો.
એવા જ બધા સમ કરવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, કોઈ કહેવાનું નહીં. હવે જો હવે રીત બદલાઈ ગયો. હાલો પેલા એક હરખી રીતના કરી નાખીએ. આ પોઈન્ટ વાળા હતા ને, તો હવે આ એક દાખલો હમણાં છેલ્લે કરશું. પેલા એની જેવી રીતના દાખલા કરી નાખીએ. અહીંયા આપણે ક્યાં પોઈન્ટ રાખવો છે? આંઠડા પછી. તો આપણે 8.37 કરી નાખીએ. કોઈને કઈ વાંધો? એના છેદમાં તો આંઠડા લગી પોઈન્ટ થી કેટલા આંકડા થઈ ગોતવાનું? 1 2 3 4 5 6 7 8 9. આંઠડા લગી જ ગણીએ છીએ. કેમ આંઠડા લગી ગણીએ? કારણ કે આપણે શું મૂકીએ છીએ? 8 પોઈન્ટ. સમજાઈશ ને માસી? હાલો જાગો છો બધાય? હા તો પાડો. હા એમ. હાલો 9 થયો ને, તો 10 ની કેટલી ઘાત? 9 ઘાત. હવે આ 9 ઘાત જે છે એ પ્લસ માં છે, ભાગાકારમાં છે. 10 ની 9 ઘાત એને ગુણાકારમાં લઈ જઈશ તો ઘાત પ્લસ છે એ કેવી થઈ જશે? માઇનસ. એટલે 8.37 એને ગુણ્યા 10 ની -9 ઘાત. સમ થઈ ગયો પૂરો. હવે જો જરાક આપણે એક રીતના 3 દાખલા કરી નાખ્યા. હવે અહીંયા પોઈન્ટ નથી તો શું કરવાનું? તો જુઓ પેલા અહીંયા હાલો. હવે આ બે રીતના એક હરખા દાખલા, ત્રીજો દાખલો અને પાંચમો દાખલો. હાલો હરિભાઈ ધ્યાન રાખજો. હાલો 602 આંકડા હતા ને 602 એમનેમ એને ગુણ્યા. હવે કેટલા મીંડા? જો 1 7 8 9 10 11 12 15 અહીંયા ધ્યાન રાખ 13 જ થાય. હાલો અહીંયા 10 ની કેટલી ઘાત? 13. કોઈને કઈ ડાઉટ છે? હજી સંપૂર્ણ થયો? હજી એક સ્ટેપ આવશે. આ ખાલી આપણે મીંડા જ ગણ્યા. શું ગણ્યું છે? 602 અલગ કર્યા. અહીંયા 13 મીંડા હતા એટલે 10 ની કેટલી ઘાત? 13 ઘાત. આપણે 602 જવાબ નથી જોતો, આપણને પોઈન્ટમાં જવાબ જોઈએ. દાખલા તરીકે 8 પોઈન્ટ, પછી આપણે 9 પોઈન્ટ, 8 પોઈન્ટ, એવી રીતના આપણને 6 પોઈન્ટ જવાબ જોઈએ. શું જોઈએ બેટા? તો 6 પોઈન્ટ બરાબર. પાછળ કેટલા 0 છે? 0 2 એટલે બે આંકડા છે ને, બે કેટલા 0 છે ને કેટલા આંકડા છે? તો 6 પોઈન્ટ પછી 0 અને 2 બે આંકડા છે એટલે બે આંકડા છે એટલે બે ઘાત વધારી દેવાની. એટલે 13 ઘાતની બદલે કેટલી ઘાત કરી નાખવાની? 15 ઘાત કરવાની. એટલે 15 ઘાત આવે. નો સમજાણું? સમજાણું? પેલા અહીંયા 13 ઘાત હું લેવા, કારણ કે 13 મીંડા હતા એટલે 13 ઘાત. આપણે 602 જવાબ નથી લાવો, આપણે 6 પોઈન્ટ જવાબ લાવો. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? બે આંકડા. એટલે 13 માં બે ઘાત વધારી દીધી. એટલે હજી એક સ્ટેપ વધાર્યું તો આમ વધારી શકો. 13 વત્તા 2 એટલે ખબર પડે બે હુલા વધ્યા. પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે બે ઘાત વધી. એટલે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત. આમાં છેદમાં હતું એટલે માઇનસમાં જવાબ આવતો હતો. અહીંયા ઘાત માઇનસમાં નહીં આવે. કેવી આવશે? પ્લસમાં. જાગોશ બધાય? હાલો હવે પાંચમો સમ. અહીંયા કેટલા છે ભાઈ? 3186 છે. તો પેલા હું લખી નાખું 3186 ગુણ્યા કેટલા મીંડા છે? જો 1 3 4 5 6 એટલે 10 ની કેટલી ઘાત? 7. આપણે જવાબ 3186 નથી લાવો, આપણે જવાબ કેવો લાવો છે? 3 પોઈન્ટ. કેટલામાં? 3.186. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? કેટલા? 3 આંકડા છે એટલે પ્લસ કેટલા કરીએ? 3. એટલે 7 ને 3 કેટલા થાય? એટલે આપણો જવાબ આવે 3.186 ગુણ્યા 10 ની સમ થઈ ગયો પૂરો. લ્યો પેલો પ્રશ્ન પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી દાખલા છે. નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. એટલે હું કવિ એમ કીધું પેલા આપણને આ પોઈન્ટ વાળામાંથી આવું કરાવ્યું. હવે ઈ એમ કહે છે કે આવી સંખ્યા છે એને આવી પોઈન્ટ વાળી કે આવી આંકડા વાળી કરો. આપણને તો શું વાંધો? આપણને બધું હા. તો પછી ભાઈ નો આવડે તો કાંઈ નહીં, બધું આવડી જાય. ચિંતા કરવાની ના. હાલો જરાક મન નથી આવડતું, તમને આવડે. હું તો ખાલી આમ કહેતો તો આવડે. હાલો 3.02 છે ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી? -6 ઘાત. તો -6 ઘાત છે હે ને? કેટલી ઘાત છે હે ભાઈ? 6 ઘાત. તો હવે માઇનસ ને મારે પ્લસ કરવી છે તો 10 ની 6 ઘાત માઇનસ છે ને હું છેદમાં લઈ આવીશ એટલે પ્લસ થઈ જશે. સમજાઈશ કે નહીં બેન? એટલે 3.0 એના છેદમાં 10 ની 6 ઘાત. સમજાણું? માઇનસ ઘાત હતી 6 એને પ્લસ કરવી હતી એટલે અંશમાંથી ક્યાં આવી ગયા? કોઈને કઈ ડાઉટ? 6 ઘાત છે ભાઈ. 3.02 અને 10 ની 6 ઘાત એટલે 6 મીંડા મૂકવાના. 1 2
6 ઘાત એટલે 6 મીંડા મૂક્યા. છેલ્લું સ્ટેપ સંપૂર્ણ, જરાક ધ્યાન રાખજો. તગડો, ઝીરો ને બગડો. બરાબર ને? મીંડું અહીંયા હતું, મીંડું અહીંયા હતું ને તગડા પછી. કેટલા ઝીરો છે બચ્ચાઓ? 6 ઝીરો છે. મતલબ એવો કે 6 આંકડાની આગળ પોઈન્ટ હોવો જોઈએ. તો આપણે આ પોઈન્ટને ક્યાં લાવવાનો છે? 6 આંકડા આગળ. તો અહીંયા તો તગડો એક જ આંકડો છે, પોઈન્ટની આગળ એક જ આંકડો છે ને. તમારે કેટલા મીંડા મૂકવા પડે? 6 આંકડા કરવા છે એટલે તગડો એક આંકડો. હવે 1 2 3 4 5 5 ઝીરો મૂકી દઉં તો જો 3 અહીંયા હતા, ત્યાંથી ગણો 6 આંકડા થઈ ગયા છે. 1 અહીંયા પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવે 0.000000302. સમજાઈ ગયું? હજી એક વખત અહીંયા ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ પહેલા કેટલો આંકડો હતો? તગડો એક જ આંકડો હતો. આપણે કેટલા આંકડા આગળ પોઈન્ટ મૂકવાના હતા? 6. તો તગડો એક હતો એટલે 5 મીંડા મૂકી દીધા એટલે આપણને જવાબ મળી ગયો. હજી બીજો સમ કરશો એટલે કોન્સેપ્ટ વધારે સરસ ક્લિયર થશે. આ તો હાવ હેલો ભાઈ, હાલો જરાક ધ્યાન રાખજો. 4.5 જાગો છો ને બધાય કે નથી જાગતા? એને ગુણ્યા 10 ની કેટલી ઘાત કીધી? 4 ઘાત. હાલો જરાક જાગતા રહેજો. હું પોઈન્ટ કાઢીશ તો શું થશે? 45/10 થાય, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે મૂકીએ કે 45/10. હવે અહીંયા 10 ની 4 ઘાત છે એટલે 1 2 3 ને 4 મીંડા મૂકી શકું. જેટલી ઘાત એટલા મીંડા. 4 ઘાત એટલે 4 મીંડા. મીંડું મીંડું તો વૈધા કેટલા? 45 ગુણ્યા 1000 એટલે 3 મીંડા 45 મૂકી દઉં એટલે જવાબ કેટલો આવે? 45,000. સમ થઈ ગયો પૂરો. ક્લિયર થઈ ગયું? હજી એકવાર તો સાહેબ આ દાખલામાં તો ઘાતને છેદમાં લઈ ગયા હતા 10 ની 6 ઘાતને. આ દાખલામાં કેમ ન લઈ ગયા? આ દાખલાની અંદર ઘાત કેવી હતી? આ દાખલામાં એટલે લઈ ગયા. સમજાણું? હાલો આગળ જાગો જ બધાય. મને આવડતું નહીં હો, હવે તમારે કહેવાનું. હવે એના પછી દાખલો 3 ગુણ્યા 10 ની -8 ઘાત. બોલો શું કરવું પડશે? હવે આ -8 ઘાત છે એટલે એને હું છેદમાં લઈ જઈશ. 3 ના છેદમાં 10 ની 8 ઘાત. 10 ની 8 ઘાત એટલે 8 મીંડા મૂકવાના ને, એટલે હું મૂકી દઉં 1 2 3 4 5 6 7 8. 8 મીંડા એટલે 8 આંકડાના આગળ મીંડું હોવું, પોઈન્ટ હોવો જોવે. તો આપણી આગળ આંકડો કેટલો છે? 71. તગડો છે પણ આંકડો કેટલો કહેવાય? 1. કેટલા આંકડાની આગળ પોઈન્ટ મૂકવાના? કેટલા મીંડા છે? 8 આંકડાના આગળ પોઈન્ટ મૂકવાના ને, તો કેટલા ઝીરો મૂકવા પડશે? 7 ઝીરો મૂકવા પડશે ને, કારણ કે એક તગડો છે. 7 ઝીરો મૂકી દો એટલે 8 આંકડા થઈ જાય. એટલે 7 ઝીરો મૂકું 1 2 3 4 5 6 7 પોઈન્ટ 0 ટમ ટમ એટલે જવાબ કેટલો આવે? 0.00000. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સવાલ લખીએ શું છે? એકડો, પોઈન્ટડો, એકડો બગડો તગડો એટલે 3 લીંડા એ મીંડા અને એકડો ગુણ્યા 10 ની કેટલી ઘાત? 9 ઘાત. તો આ રકમ છે બરાબર ને? પોઈન્ટ પછી કેટલા આંકડા જો તો જરા 1 2 3. તો પોઈન્ટ કાઢું હું તો છેદમાં મારે 10,000 મૂકવાના ને, એટલે કે એકડો ને પછી 4 પોઈન્ટ હતા એટલે 4 મીંડા ગુણ્યા 10 ની 9 ઘાત છે. બોલ એકડા પછી કેટલા ઝીરો મૂકું? 9. બોલો 1 9 બધાને બોલવાનું છે. અહીંયા 1 2 3 4 1 2 3 4 9 માંથી 4 મીંડા ઉડી ગયા. વૈધા કેટલા? 5 મીંડા. તો 10001 5 મીંડા વૈધા ને ભાઈ, એટલે 5 લગાડી 1 2 3 4 5. વાર્તા થઈ ગઈ પૂરી. સમ નંબર 5 શું કીધું રકમમાં? 5.8 ગુણ્યા 10 ની. હાલો તો હવે આ પોઈન્ટ કરી નાખું તો 58 ના છેદમાં 10
ગુણ્યા અહીંયા 12 ઘાત છે એટલે 12 મીંડા મૂકો 1 3 4 5 6 7 8 9 11 મીંડું હવે 58 એકા 58 બરાબર ને 58 1 4 58 ને કેમ કે લે એકડો કઈ ગયો હાલો હવે 12 મીંડામાંથી એક મીંડું ઉડ્યું એટલે 11 વઈ જાય ને 1 2 3 4 5 6 7 8 11 આ બાપુ દાખલો થઈ ગયો છે કઈ અઘરું હાલો છેલ્લો સમ વાત તો પૂરી હા હેલો તારી જેમ લગન થઈ જાય હાલો 3.61 2 એ ભાઈ 61,492 વચાય હાલો ગુણ્યા 10 ની 6 ઘાત હે ને ચલો મંગલ હકુબા જાદુગર ધૂમ પોઈન્ટ કાઢી નાખું છું ભાઈ હા છેદમાં કેટલા મૂકવાના એકડો કેટલા આંકડા છે પોઈન્ટ પછી 1 2 3 4 5 મીંડા મૂકી દો 1 2 3 4 અહીંયા 10 ની કેટલી ઘાત કેટલા મૂકવાના 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 5 5 મીંડા તમારે 10 વહી જતા અને 10 અરે ગુણાકાર કરો એટલે 0 લાગે તગડો છગડો એકડો ચવડો નવડો બગડો જીવડો એલા એ જીવડો નહીં હાલ દન થઈ ગયો સમ થઈ ગયો પૂરો પ્રશ્ન નંબર 3 હાવ હેલો છે 8 દાખલા છે બધા તમારે કરાવવાના મન ક્યાં આવડતું આપણને કીધું નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમને પ્રમાણિત સ્વરૂપમાં લખો પ્રમાણિત સ્વરૂપમાં એટલે હું તો કે ભાઈ આપણે આ રીતે લખવાની છે આ જે સ્વરૂપ છે ને કયું સ્વરૂપ કહેવાય પ્રમાણિત સ્વરૂપ કહેવાય બરાબર એટલે કે ઘાત લખવાની પોઈન્ટ લખવાના એ કરવાનું છે તો કાંઈ નથી કરવાનું અહીંયા આપણે એમ કીધું કે 1 માઇક્રોન બરાબર હવે આ ક્યાં ઉપયોગમાં આવશે ગણિતમાં તો ઉપયોગમાં નહીં આવે પણ આનો ઉપયોગ હવે સાયન્સમાં આવશે તમારા 9મા ધોરણમાં 8મા ધોરણમાં જ્યાં સમ કરવાના હશે ત્યાં અલગ અલગ સૂત્ર હશે 10 ની -100 ઘાત ને 10 ની 8 ઘાત ને તો તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતના થાય એટલે ગણિતમાં આગળ જતાનો ઉપયોગ નહીં આવે પણ ક્યાં ઉપયોગ આવશે આનો સાયન્સમાં ઉપયોગ આવશે બરાબર હાલો તો હવે અહીંયા આપણને અંશમાં 1 આપ્યા છે એટલે હું 1 લખું છું એના છેદમાં ધ્યાન રાખજો મને બહુ આવડે નહીં જરાક શીખવાડજો ઓય કાસમભાઈ હાલો એક એમ નામ હરિભાઈ જરાક જોવો તો ભાઈ કેટલા મીંડા છે ભાઈ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 સમ પૂરો થવા આવ્યો 6 મીંડા છે એટલે 10 ની 6 ઘાત મુકાય 6 મીંડા એટલે કેટલી ઘાત મુકાય ભાગાકારમાં છે એને મને ગુણાકારમાં લઈ જવા છે તો ઘાત પ્લસ છે તો કેવી થઈ જશે તો જવાબ કેટલો આવે 1 ગુણ્યા 10 ની -6 સમ પૂરો થઈ ગયો બરાબર હા હા પ્લસ હોય તો એ માઇનસ થઈ જાય ડિવિઝન માંથી મલ્ટીપ્લિકેશન માં જાય તો એના પછી શું કીધું ભાઈ 1 ઇલેક્ટ્રોન નો વીજભાર બાપ હવે અહીંયા જે છે કે નહીં આપણે 1.6 જવાબ લાવવાનો છે ગુણ્યા જેટલી ઘાત થાય એટલી બરાબર તો આપણે અહીંયા કર્યો હતો ને પેલો પ્રશ્ન એમ જ કરવાનું છે જરાક ધ્યાન રાખજો મારી સામે જોજો આપણે આવડો આ પોઈન્ટ છે એ ક્યાં લાવવો છે આપણે એકડા પછી એટલે પોઈન્ટ પછીથી એકડા સુધીના આંકડા ગણવાના તો 3 3 6 3 9 3 12 3 15 3 18 18 ને 19 એટલે 1.6 એના છેદમાં 10 ની 19 ઘાત 1 2 3 4 એમ નહીં ગણવા જો નહીં અલ્પવિરામ છે 3 6 9 12 15 18 ને એકડો 19 એટલે 10 ની 19 ઘાત બરાબર ને હમણાં તેને સમજાવ્યું હવે આ 19 ઘાત પ્લસ છે એને હું ગુણાકારમાં લઈ જઈશ તો શું થઈ જશે માઇનસ થઈ જશે તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત સમ થઈ ગયો પૂરો ડન છે હા હેલું છે બાપા હવે આમાં કાંઈ અઘરું નથી અહીંયા શું છે ભાઈ તો કે આપણે પોઈન્ટ કાઢી નાખીએ બરાબર ને તો હાલો ભાઈ 5 એના છેદમાં બેક્ટેરિયાનું માપ એવું કઈ જોવા નથી આપણે તો આ સમજ જોવાનું અહીંયા ગમે લખ્યું એની યાર કઈ લેવા દેવા નથી હવે પોઈન્ટ પછી કેટલા આંકડા જોવો અહીંયા 1 2 3 4 5 6 7 એટલે 10 ની કેટલી ઘાત 7 ઘાત થાય કે ના ઓકે તો હવે આ ગુણાકારમાં સોરી ભાગાકારમાં છે ને ગુણાકારમાં લઈ જાય છે એટલે શું થઈ જશે 5 ગુણ્યા 10 ની -7 ઘાત સમ થઈ ગયો પૂરો હાલો એના પછી ભાઈ આગળ વ્યા જઈએ વનસ્પતિ કોષનું માપ આપણને આપ્યું છે આપણે જવાબ કેમાં લાવો છે ભાઈ ધ્યાન રાખજો મને આવડતું નથી હલો પ્રમાણિત સ્વરૂપમાં એટલે આ પોઈન્ટ છે એ મારે કોના પછી લાવવાનો છે એકડા પછી કોના પછી લાવવાનો
તો પોઈન્ટ પછી એકડા સુધીના આંકડા ગણો ઝડપથી. હાલો બોલો. 1 5 થયા. તો હું લખું 1.275 એના છેદમાં 10⁵. કોઈને કઈ ડાઉટ છે આમાં? કેમ પોઈન્ટ થી ક્યાં મારે કોના પછી લાવવો હતો? એકડા પર. સાહેબ ખબર કેમ પડે? તો જો ખાલી 5 હતો તો 5 આપણે લઈ લીધો. જ્યારે જ્યારે 16 હતો તો એક આંકડા પછી, બરાબર ને, એટલે કે એકડા પછી પોઈન્ટ લાવ્યા. એટલે ટૂંકમાં આમ હોય ને 325, તો આપણે પેલા આંકડા પછી પોઈન્ટ લઈ લેવાનો. ક્યાં લઈ લેવાનો? સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ. અહીંયા 16 હતા એટલે એક પછી પોઈન્ટ લીધો. અહીંયા તો 5 હતો એટલે આખું લઈ લીધું. અહીંયા 1275 છે એટલે કોના પછી પોઈન્ટ જોવે છે આપણને? એકડા પછી. સમજાઈ ગયું? એટલે જો 1 2 3 4 5 એટલે 10⁵. આ ભાગાકારમાં છે, ગુણાકારમાં આવશે તો માઇનસ ઘાત થઈ જશે. એટલે 1.275 ગુણ્યા 10 સમ થઈ ગયો પૂરો. એના પછી નો સમ 0.07. તો કઈ નહીં, પોઈન્ટ કાઢો, વાર્તા પૂરી થાય ભાઈ. 0.07 એટલે 7 ના છેદમાં કેટલા? પોઈન્ટ પછી કેટલા છે? 2 આંકડા. એટલે 100 મૂકો તોય હાલે, અથવા તો હું મૂકવાનું 10⁵. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 મૂકી શકાય. અને શું કહેવાય કે 10નો વર્ગ એ કેટલો થાય? 100 થાય. તો તમે 100 મૂકો તોય હાલે અને 10⁵ મૂકો તોય હાલે. પણ પ્રમાણિત સ્વરૂપમાં મીંડા ન હોય, એમાં ઘાત હોય. પ્રમાણિક સ્વરૂપમાં શું હોય? ઘાત, પાવર હોય. એટલે 100 નહીં મૂકવાના, 10 ની કેટલી ઘાત મૂકવાની? 2 ઘાત. હવે આ ભાગાકારમાં છે, એનો ગુણાકારમાં લઈશ તો શું થઈ જશે? 7 ગુણ્યા 10 સમજાઈ ગયું કે નહીં? એક થપ્પીમાં 20 મીમી જાડાઈની હોય તેવી 5 ચોપડીઓ છે. 5 ચોપડીઓ છે અને 0.016 મીમી જાડાઈના 5 કાગળિયા છે. કુલ ઊંચાઈ ગોતવા માટે બેનો સરવાળો કરવો પડે. 5 ચોપડીઓની કુલ ઊંચાઈ વત્તા 5 કાગળની કુલ ઊંચાઈ, તો સરવાળો કરવો પડે ને. એટલે અહીંયા હું લખીશ કાઉન્સમાં 5 ચોપડીની ઊંચાઈ વત્તા 5 કાગળની ઊંચાઈ. ટપો પડે કે નહીં? 5 ચોપડીની ઊંચાઈ છે એટલે 5. એક ચોપડીની ઊંચાઈ કેટલી છે ભાઈ? 20 mm. મીમી એટલે મિલીમીટર, એટલે કે mm આપણે કહી શકીએ. 5 કાગળની ઊંચાઈ કેટલી ભાઈ? 0.016. કોઈને કઈ ડાઉટ આમાં? આગળ વ્યા જઈએ. મને બહુ આવડે નહીં હો, જરાક ધ્યાન રાખજો. 20 પંચા 100. 20 પંચા કેટલા થાય? 100. એટલે હું 100 આમને મૂકી દઉં. વત્તા 16 પંચા તો જવાબ કેટલો આવે? 0. જો આમ ખબર ન પડતી હોય તો આપણે 5 એમ રાખીએ. ગુણ્યા 16 ના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. એટલે 1 2 અને 3. કોઈને કઈ ડાઉટ? હવે એક સ્ટેપ વધે જ છે ને. 100 એમ વત્તા 16 પંચા 80 થાય. એના છેદમાં કેટલા? 1 2 3 0 0 ઉડી ગયા. એટલે હું વધ્યું 8 ના છેદમાં 100. તો આને આપણે પોઈન્ટમાં લખવું તો કેમ લખાય? 100 વત્તા અહીંયા 2 આંકડા છે એટલે આપણે શું લખવું પડે? 2 આંકડા થઈ ગયા, 8 અને 0 પછી પોઈન્ટ મૂકવાનું. એટલે હું થઈ ગયું 0.08. હવે 100 વત્તા 0.08 એટલે જવાબ કેટલો આવે? 100.08. હવે તમને ખબર છે પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખવું હોય તો એકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. અહીંયા પોઈન્ટ ક્યાં છે ભાઈ? તો કે 100 પછી છે. એટલે આ પોઈન્ટને આપણે ક્યાં લાવવો છે? એકડા પછી. એટલે પોઈન્ટ કેટલા આંકડાની આગળ આવશે? 2 આંકડાની આગળ આવશે ને. સંપૂર્ણ થઈ ગયો. 1.0008 ગુણ્યા 2 આંકડાની આગળ લાવ્યા એટલે 10⁵. બધાને સમજાણું? આ પોઈન્ટને આપણે ક્યાં લાવવો હતો? એકડાની બાજુમાં. એટલે કેટલા આંકડાની આગળ લાવ્યા? 2 આંકડાની. એટલે 10 ની કેટલી ઘાત મૂકી? 2 ઘાત. કોઈને કઈ ડાઉટ? સંપૂર્ણ થઈ ગયા. આ મોસ્ટ આઈએમપી સમ. Painted, Painless Learning.